જિંદગીની સૌથી ખરાબ વાત તો એ છે સાહેબ કે લોકો જરૂરતના હિસાબથી આપણો ઇસ્તેમાલ કરે છે અને આપણને એવું લાગે છે કે એ આપણા પોતાના છે. વારંવાર છેતરપિંડીને માફ કરવાવાળા લોકો દયાળુ નહીં પરંતુ બેવકૂફ કહેવાય છે. આજકાલના ખોટા લોકોની સાથે રહેવાથી તો એ સારું કે તમે એકલા જ રહો અને શાંતિથી રહો. માણસ ભારે કે હલકો છે એ એનો વજન તોલવાથી ખબર નથી પડતી, પણ એના બોલવાથી ખબર પડે છે. લોકો ભૂલી જાય છે કે તમે શું કહ્યું હતું. લોકો એ પણ ભૂલી જાય છે કે તમે શું કર્યું હતું. પણ લોકો એ ક્યારેય નથી ભૂલતા કે તમે એમને કેવું મહેસૂસ કરાવ્યું હતું. જ્યારે તમારા ખાસ લોકો તમારાથી દૂર થવા લાગે તો સમજી લેજો કે એમની જરૂરતો પૂરી થઈ ગઈ છે. આ સમય એવો છે સાહેબ કે લોકો તમારા મોઢે જૂઠું બોલીને પણ તમારી ઉપર ગુસ્સે થઈ જશે કે તે મારા જૂઠ ઉપર વિશ્વાસ કેમ ન કર્યો. જો જીવનમાં સુખ મેળવવા માંગતા હોય તો પોતાનું બધું જ ફોકસ પોતાના કામ ઉપર રાખો, લોકોની વાતો ઉપર નહીં. હકીકત તો એ છે કે તમારી અંદર જ તમારી બધી જ ખુશીઓ છુપાયેલી રહે છે. છતાં પણ ખબર નહીં કેમ લોકો બીજાઓ પાસે ખુશીઓ શોધે છે. કોઈ પણ વફાદાર નથી હોતો આજના જમાનામાં. અરે અમે તો પારકા અને પોતાના બંનેને અજમાવીને બેઠા છીએ. એક વાત તો સાચી જ છે કે તમે જ્યાં સુધી સહન કરવાનું નહીં છોડો ત્યાં સુધી લોકો કહેવાનું પણ નથી છોડવાના. કિંમત ભલે ગમે તે હોય, પણ માણસ જો વેકાઈ જાય ને તો બે પૈસાનો પણ નથી. પહેલાના જમાનાના લોકો એકબીજાની હિંમત વધારતા હતા અને અત્યારના લોકો એકબીજાની ચિંતા વધારે છે. જેમ જેમ જિંદગી ઘટી રહી છે તેમ તેમ અહેસાસ થઈ રહ્યો છે કે કોઈ કોઈનું નથી હોતું. હંમેશા લોકો સરળતાથી બોલી જાય છે કે જૂની વાતોને ભૂલાવી દો, પણ એમને એ ક્યાં ખબર હોય છે કે એ જૂની વાતોથી અમારી ઉપર શું વીતી હતી. જીવનનું હમસફર એવું હોવું જોઈએ કે આપણી સાથે બેસીને પોતાની ગેરસમજોને સુધારવાનું કહે, ના કે સંબંધ જ તોડી દેવાનું કહે. આપણા દરેક વિચારો આપણા ભવિષ્યને સુધારી પણ શકે છે અને બગાડી પણ શકે છે. આજકાલના લોકોના વિચારો એટલા બધા પડી ગયા છે કે એ તો ખાલી ફાયદો ઉઠાવવાનું જ જાણે છે.